મારું નામ રેશમા છે. હું ગામડાની સીધી સાદી છોકરી હતી, પણ જ્યારે મારા લગ્ન શહેરમાં થયા ત્યારે મને ગામડાની અનપઢ કહેતા હતા. મારા પતિ મનોજ શહેરમાં એક ખાનગી કંપનીમાં એકાઉન્ટ્સ મેનેજર હતા. લગ્ન વખતે બંને પરિવારો વચ્ચે એટલો સંબંધ હતો કે મનોજની માતાને ગામડાની સાદી સંસ્કારી અને કામકાજી વહુ જોઈતી હતી અને રેશમા આ શરતો પર ખરી ઉતરતી હતી. પણ લગ્ન પછી જ્યારે રેશમા પહેલીવાર સાસરે પહોંચી ત્યારે તેને અહેસાસ થયો કે ગામની વહુને શહેરમાં ગમાર કહીને બોલાવવી એક ફેશન છે. ગાડીમાંથી ઉતરતા જ રેશમાએ સાડીનો પાલો માથા પર ખેંચી લીધો. સાસરિયાના ગેટ પર ઉભેલી પાયલ ભાભી, જે મનોજના મોટા ભાઈની પત્ની હતી, તે હસીને બોલી, અરે વાહ, જુઓ તો આપણી નવી વહુ તો સાવ ફિલ્મી ગામની છોકરી જેવી લાગે છે. જો એક ગાય સાથે હોત તો આખી તસવીર બની જાત. પાછળથી ડિયર સુનિલ હસી પડ્યો. ભાભી, ગાય નહીં, બળદગાડું આવવું જોઈતું હતું. રેશમાએ હળવું સ્મિત આપવાની કોશિશ કરી, પણ તેના દિલમાં ક્યાંક દર્દ થયું. ઘરમાં સાસુ રેખાબેન સોફા પર બેઠા હતા. મોટા ડ્રોઈંગ રૂમમાં કાચનું સેન્ટર ટેબલ, મીણબત્તીઓથી સજેલો ખૂણો અને દિવાલ પર મોંઘી પેઇન્ટિંગ્સ હતી. રેખાબેને રેશમાને માથાથી પગ સુધી જોઈ. આટલા ભારે ઘરેણા પહેરીને આવી છો? શહેરમાં લોકો હળવા કપડાં પહેરે છે, સમજા? રેશમાએ ધીમેથી હા કહ્યું. પહેલા જ દિવસે સ્પષ્ટ થઈ ગયું હતું કે અહીં તેની સાદગીને સ્વીકારનારું કોઈ નહોતું. બપોરના ભોજન સમયે રેશમા રસોડામાં મદદ કરવા ગઈ. પાયલ ભાભીએ તરત જ તેને રોકી. અરે બેન, અહીં ગામની જેમ ચૂલો નથી સળગાવતા. ગેસ છે, માઇક્રોવેવ છે, અને આ તેલવાળા હાથ, જરા સાવધાન રહેજે. અમારું મોડ્યુલર કિચન છે, ગંદુ ન કરતા. રેશમા ચૂપચાપ વાસણ ધોવા લાગી. ત્યારે જ નણંદ કિંજલ બોલી, ભાભી, તમે ગામમાં રોજ બળદગાડાથી પાણી ભરવા જતા હતા ને? અહીં આરો છે, નળમાંથી પાણી પી શકાય છે. બધા મોટે મોટેથી હસવા લાગ્યા. રેશમાને આશા હતી કે સુનિલ પણ બાકીના લોકોની જેમ તેની મજાક ઉડાવશે, પણ તેણે માત્ર હળવું સ્મિત આપ્યું અને ચૂપ રહ્યો. રાત્રે જ્યારે રેશમા હોલમાં બેસીને આંસુ લૂછી રહી હતી ત્યારે સુનિલ ધીમેથી બોલ્યો, ભાભી, ખોટું ન લગાડતા. અહીંના લોકો આવા જ છે, બસ થોડા અલગ છે. રેશમાએ માત્ર અમે અલગ છીએ એટલે કહીને વાક્ય અધૂરું છોડી દીધું. ઓરડામાં આવીને રેશમાએ મનોજને કહ્યું, અહીં બધા મને જોઈને કેમ હસે છે? મનોજે હસતા હસતા કહ્યું, અરે બધા મજાક કરતા હતા. બધા ધીમે ધીમે માની જશે. રેશમા જાણતી હતી કે આ ધીમે ધીમે બહુ લાંબુ થઈ શકે છે. પછીના કેટલાક દિવસોમાં સાસરિયાના લોકો રેશમાના બોલવાની રીત, ચાલવાની ઢબ, કપડાં અને ખાવાની રીત પર પણ કટાક્ષ કરતા રહ્યા. આ સાડી તો સાવ મેળામાં વેચાતી હોય એવી લાગે છે. તને મિક્સર ચલાવતા આવડે છે કે હાથથી જ પીચીશ? અરે વહુ, મોબાઈલ ચલાવતા શીખી લે, નહીતર ગામ પાછું જવું પડશે. રેશમા બધું સાંભળીને ચૂપ રહેતી. સુનિલે નોંધ્યું કે રેશમા કોઈની સાથે ઊંચા અવાજે વાત કરતી નથી, ભલે ગમે તેટલો કટાક્ષ મળે. એક સાંજે તેણે ચા બનાવતી વખતે કહ્યું, ભાભી, તમે ક્યારે તમારા ગામની કોઈ ખાસ વાનગી બનાવી છે? મને ગામનું ખાવાનું બહુ ગમે છે. પહેલીવાર કોઈએ રેશમાના ગામના વખાણ કર્યા હતા. તેની આંખો ચમકી ઉઠી. રાત્રે પથારીમાં સૂતા સૂતા રેશમાએ વિચાર્યું, જો હું ઈચ્છું તો બધાને બતાવી શકું છું કે ગામની વહુ ગમાર નહીં, પણ સંસ્કાર અને મહેનતનું ઉદાહરણ હોય છે. તેણે નક્કી કર્યું કે તે કોઈને નીચા પાડ્યા વગર પોતાના કામ, વર્તન અને કળાથી બધાનું દિલ જીતશે. બીજી સવારે સૂર્ય ઉગે તે પહેલા જ રેશમા ઉઠી ગઈ. ગામની આદત હતી વહેલા ઉઠવું, ઘરના આંગણામાં પાણી છાંટવું અને પૂજાની તૈયારી કરવી. શહેરના મોટા મકાનમાં આંગણું નહોતું, પણ તેણે હોલમાં ફૂલદાનીઓને પાણી પાયું, ઝાડુ લગાવ્યું અને તુલસી પર જળ ચડાવ્યું. રેખાબેન ઊંઘમાંથી ઉઠીને બહાર આવ્યા અને હળવાશથી ચોંક્યા. અરે, આટલી વહેલી ઉઠી ગઈ? અહીં કોઈ આટલું વહેલું નથી ઉઠતું. રેશમા હસી. ગામની આદત છે માજી, સૂરજ ઉગે એ પહેલા ઉઠવું સારું લાગે છે. રેશમાએ વિચાર્યું કે આજે કંઈક અલગ બનાવે. ગામના તાજા મસાલાઓથી તેણે બાજરાનો રોટલો અને સરસવનું શાક બનાવ્યું. પાયલ ભાભીએ આવતાની સાથે જ મોઢું બગાડ્યું. આ કેવી ગંધ આવી રહી છે? અહીં કોઈ આ બધું નથી ખાતું. પણ સુનિલે ટેબલ પર બેસતા જ કહ્યું, વાહ ભાભી, તમે તો મારા બાળપણની યાદ તાજી કરાવી દીધી. આ તો દાદી બનાવતા હતા. સુનિલના આ એક વાક્યથી રેશમાનું મન હળવું થઈ ગયું. ઘરમાં કપડાં ધોવાનું મશીન હતું, પણ રેશમાએ એક દિવસ જોયું કે કેટલાક નાજુક કપડાં મશીનમાં ધોવાથી ખરાબ થઈ જાય છે. તે ચૂપચાપ ડોલમાં પાણી ભરીને હાથથી ધોવા લાગી. કિંજલ હસતા હસતા બોલી, ભાભી, તમે તો ખરેખર ગમાર છો. અહીં કોઈ હાથથી કપડાં નથી ધોતું. રેશમાએ માથું ઝુકાવીને કહ્યું, કપડાં જો હાથથી ધોઈએ તો વધુ દિવસ ચાલે છે. સુનિલે કહ્યું, કિંજલ, આ જો કેટલા સરસ રીતે ધોયા છે. એક દિવસ રેખાબેને કહ્યું, આવતા અઠવાડિયે અમારી કોલોનીમાં લેડીઝ ઇવેન્ટ છે. બધી સ્ત્રીઓ પોતપોતાના ઘરેથી કંઈક બનાવીને લાવશે. જોઈએ તું શું બનાવી શકે છે. પાયલ ભાભી હસ્યા અને હા, ધ્યાન રાખજે,
અહીંના લોકો ચાઇનીઝ, પાસ્તા, પીઝા પસંદ કરે છે, ગામનું ખાવાનું ન લાવતી. રેશમાને તે રાત્રે વિચારતા વિચારતા નક્કી કર્યું કે તે ગામના સ્વાદને શહેરમાં નવા અંદાજમાં રજૂ કરશે. ઇવેન્ટના દિવસે રેશમાએ બાજરાના લોટમાંથી ચીઝ પરાઠા અને ગોળવાળી ચા બનાવી. પહેલા તો બધાએ વિચાર્યું આ કેવું અજીબ કોમ્બિનેશન છે, પણ જેવું ખાધું કે તરત જ વખાણ કરવા લાગ્યા. એક વૃદ્ધ આંટીએ કહ્યું, વહુ, આ તો બહુ હેલ્ધી છે. બાજરા, ચીઝ અને ગોળ કમાલ કરી દીધી. રેખાબેન થોડા આશ્ચર્યચકિત હતા, પણ મનમાં ને મનમાં ખુશ પણ હતા. ઇવેન્ટ પછી સુનિલે છુપાઈને રેશમાને કહ્યું, જોયું ભાભી, તમે બધાને હરાવી દીધા. રેશમા હસી, કોઈને હરાવવા નહોતા સુનિલ, બસ મારા ગામની ઇજ્જત રાખવી હતી. જેવો માહોલ થોડો સારો થવા લાગ્યો, પાયલ ભાભીએ એક નવો મુદ્દો ઉભો કર્યો. માં, રેશમાને થોડી મોડર્ન બનાવવી પડશે, નહીં તો લોકો મજાક ઉડાવશે. રેખાબેને હા પાડતા કહ્યું, હા, કાલે તું મારી સાથે શોપિંગ કરવા ચાલીશ. રેશમા સમજી ગઈ કે હવે તેની સાદગીને બદલવાનો પ્રયાસ થશે. બીજા દિવસે રેશમા પહેલીવાર મોલ ગઈ. ચળકતી દુકાનો, ઊંચી ઊંચી હિલ્સ અને નાના નાના કપડાં જોઈને તે અસ્વસ્થ થઈ ગઈ. પાયલ ભાભીએ કહ્યું, આજે આ ડ્રેસ તારા માટે યોગ્ય છે. રેશમાએ ધીમેથી કહ્યું, ભાભી, હું આમાં સહજ અનુભવ નહીં કરી શકું. સુનિલ જે સાથે આવ્યો હતો તે બોલ્યો, ભાભીને તેમની પસંદના કપડાં પહેરવા દો. કપડાથી માણસની કિંમત બદલાતી નથી. રેશમા ઘરે પાછી ફરતી વખતે વિચારી રહી હતી કે જો મારે બદલાવવું હોય તો મારી વિચારસરણી અને કળાથી બદલીશ, મારા કપડાથી નહીં. તેણે નક્કી કરી લીધું કે આવનારા સમયમાં તે ઘરમાં એવી ઓળખ બનાવશે કે લોકો તેને ફક્ત તેના કપડાથી નહીં પણ તેના કામથી ઓળખે. એક સવારે ઘરમાં અફરાતફરી મચી ગઈ. રેખાબેનના સહેલી સુશીલાબેન અચાનક આવ્યા અને બોલ્યા, બહેન, તમને ખબર છે કે આવતા અઠવાડિયે આપણી કોલોનીમાં ગૃહ નિરીક્ષણ સ્પર્ધા થવાની છે. આ સ્પર્ધામાં દરેક ઘરની સફાઈ, સજાવટ અને વ્યવસ્થા જોવામાં આવતી હતી. વિજેતાને ટ્રોફી અને ઇનામ મળતું હતું. રેખાબેને માથું પકડી લીધું. અરે, આપણા ઘરની હાલત જુઓ, ખૂણા તો સાફ જ નથી. અને પાયલ, તારે તો બહાર ઓફિસનું કામ હોય છે. રેશમાએ ધીમેથી કહ્યું, માજી, જો તમે કહો તો હું કરી દઉં. પાયલ ભાભીએ હસતા હસતા કહ્યું, તું? અરે, આ કોઈ ખેતરનું કામ નથી, અહીં તો આધુનિક સજાવટ જોઈએ, સમજ્યા? સુનિલે કહ્યું, ભાભીને એક તક આપો, પછી જુઓ તે શું કરે છે. રેખાબેને વિચાર્યું, એમ પણ બીજું કોઈ છે નહીં, તો જોવામાં શું વાંધો છે. રેશમાએ બીજા દિવસથી ઘરના દરેક ખૂણાને સાફ કરવાનું શરૂ કર્યું. જૂના પેઇન્ટિંગ્સની જગ્યાએ તેણે સાદા પણ સુંદર ફૂલોની સજાવટ કરી. ફાટેલા કુશન કવરને હાથથી સીવીને નવો દેખાવ આપ્યો. હોલમાં તુલસી અને ગુલાબના કુંડા સજાવી દીધા. કિચનના વાસણોને નવા હોય તેમ ચમકાવી દીધા. સુનિલ વચ્ચે વચ્ચે તેની ભાભીને મદદ કરતો. એક દિવસ તેણે કહ્યું, ભાભી, તમે તો ખરેખર કમાલ કરી રહ્યા છો. આ ઘર હવે પહેલા કરતા વધારે સારું લાગવા લાગ્યું છે. પાયલ ભાભી દરરોજ જોઈ રહી હતી કે રેશમાના કામથી ઘરમાં એક તાજગી આવી રહી છે. તેમણે માને કહ્યું, માં, આ બધું તો સારું છે, પણ નિર્ણાયકો મોડર્ન વસ્તુઓ જોશે. આ ગામઠીલું કદાચ તેમને પસંદ ન આવે. રેખાબેને ફક્ત માથું હલાવ્યું, પણ મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા કે રેશમાએ જે મહેનત કરી છે તેની અવગણના કરવી ખોટું થશે. નિર્ણાયકો ઘર જોવા આવ્યા. તેમણે રસોડાની સફાઈ જોઈને કહ્યું, વાહ, અહીં તો બધું બહુ જ વ્યવસ્થિત છે. આંગણાના છોડ જોઈને બોલ્યા, બહુ શાંતિ આપનારું દ્રશ્ય છે. લિવિંગ રૂમની સાદગી તેમને બહુ ગમી ગઈ. અંતમાં જાહેરાત થઈ. પહેલું સ્થાન રેખાબેનના ઘરનું. ઇનામ લેતી વખતે રેખાબેને બધાની સામે કહ્યું, આ જીતનો પૂરો શ્રેય મારી નાની બહુ રેશમાને જાય છે. રેશમા માટે આ શબ્દો કોઈ ટ્રોફીથી ઓછા નહોતા. સાંજે કિંજલે પાયલ ભાભીને કહ્યું, હવે તો માં પણ નાની ભાભીના વખાણ કરવા લાગ્યા છે. ક્યાંક એવું ન થાય કે ઘરમાં તેની જ ચાલે. પાયલ ભાભીએ નક્કી કરી લીધું કે હવે રેશમાને કોઈને કોઈ વાત પર નીચી બતાવી છે. બીજા દિવસે પાયલ ભાભીએ બધાની સામે કહ્યું, માં, કાલે મેં મારી સોનાની બંગડી રાખી હતી, આજે ગાયબ છે. ક્યાંક આ. તેમણે વાક્ય અધૂરું છોડી દીધું, પણ બધાની નજર રેશમા પર પડી. રેશમા સ્તબ્ધ રહી ગઈ. ભાભી, હું આવું કેવી રીતે કરી શકું? સુનિલે તરત જ કહ્યું, માં, આ ખોટું છે. પુરાવા વગર આરોપ ન લગાવશો. સાંજે ખબર પડી કે બંગડી પાયલ ભાભીના બેગમાં જ હતી, જેને તે ઓફિસ લઈ ગઈ હતી. રેખાબેને ગુસ્સામાં કહ્યું, પાયલ, કારણ વગર કોઈના પર શંકા કરવી ઠીક નથી. રેશમાએ ચૂપચાપ કહ્યું, કઈ વાંધો નહીં માજી, ભૂલ થઈ જાય છે. આ વાતથી સુનિલને રેશમાની સહનશીલતા વધુ ઊંડી લાગવા લાગી. હવે રેખાબેન મનમાં ને મનમાં માનવા લાગ્યા હતા કે ગામમાંથી આવેલી આ વહુ ખરેખર સોના જેવી છે. પણ પાયલ અને કિંજલના મનમાં ઈર્ષા વધુ વધી ગઈ. સ્પર્ધા પછીથી પાયલ અને કિંજલને લાગવા માંડ્યું હતું કે ઘરમાં બધા રેશમાના વખાણ કરવા લાગ્યા છે. એક દિવસ કિંજલે કહ્યું, ભાભી, જો આપણે આમ જ ચૂપ રહેશું તો નાની ભાભી જ માની આંખોનો તારો બની જશે. પાયલે ધીમા અવાજે કહ્યું, હવે સમય છે તેની શાક પાડવાનો. બંનેએ નક્કી કર્યું કે તેઓ રેશમાને એક એવા કામમાં ફસાવશે જેમાં તેની ભૂલ ન હોવા છતાં
બધાને લાગે કે ભૂલ તેની જ છે. એક સાંજે ઘરમાં ચર્ચા થઈ રહી હતી કે આવતા રવિવારે રેખાબેનના જૂના મિત્રોનો મિલન સમારોહ છે. રેખાબેને કહ્યું, બધું સરસ હોવું જોઈએ, ખાવાનું, સજાવટ, બધું. પાયલે તરત જ કહ્યું, માં, કેમનો આ જવાબદારી નાનીને આપી દઈએ? છેવટે ગામમાં તેણે આટલા કામ કર્યા છે. રેખાબેને હા પાડી દીધી. રેશમાએ જવાબદારી મળતા જ તેણે પૂરા મનથી યોજના બનાવવાનું શરૂ કર્યું. રેશમાએ ખાવાનું આખું મેનુ બનાવી લીધું હતું. ચોલે પૂરી, મટર પનીર અને મીઠામાં ગુલાબ જાંબુ. પાયલે છુપી રીતે યોજના બનાવી કે ખાવામાં મીઠું વધુ નાખી દઈએ, જેથી બધા મહેમાનો નારાજ થઈ જાય અને બધો દોષ રેશમા પર આવે. ઇવેન્ટના દિવસે જ્યારે રેશમા કિચનમાં નહોતી, કિંજલે પાયલના ઈશારા પર પનીરના શાકમાં એક મુઠ્ઠી મીઠું નાખી દીધું. મહેમાનો આવવા લાગ્યા. ઘરમાં ચારે બાજુ રોશની અને સજાવટ હતી. રેશમા થાક હોવા છતાં દરેક મહેમાનોનું સ્મિત સાથે સ્વાગત કરી રહી હતી. જ્યારે ખાવાનું પીરસવામાં આવ્યું ત્યારે પનીરના શાકનો પહેલો કોળિયો લેતા જ એક મહેમાને કહ્યું, અરે, આમાં તો મીઠું બહુ વધારે છે. રેખાબેને ચોંકીને રેશમા તરફ જોયું. રેશમાના કપાળ પર પરસેવો આવી ગયો. માજી, મેં તો ચાખીને જોઈ હતી, બધું બરાબર હતું. સુનીલે ચૂપચાપ કિચનમાં જઈને બાકી રહેલા મસાલા અને મીઠાના ડબ્બા જોયા. તેને શંકા થઈ કે કોઈએ જાણી જોઈને આવું કર્યું છે. તેણે ધીમેથી રેશમાને કહ્યું, ભાભી, ગભરાશો નહીં, હું કંઈક કરું છું. સુનીલે તરત જ પનીરના શાકમાં થોડી મલાઈ, થોડું ચીઝ નાખીને મીઠાની અસર ઓછી કરી દીધી. જ્યારે નવી પ્લેટ પીરસવામાં આવી ત્યારે મહેમાનો બોલ્યા, હવે તો સ્વાદ બિલકુલ બરાબર છે, કમાલ કરી દીધી. રેખાબેને રાહતનો શ્વાસ લીધો. ભગવાનનો આભાર કે વાત સંભાળાઈ ગઈ. રાત્રે જ્યારે બધા સૂઈ રહ્યા હતા ત્યારે સુનીલે રેશમાને કહ્યું, ભાભી, મને પૂરો વિશ્વાસ છે કે આ કોઈએ જાણી જોઈને કર્યું હતું, પણ જો તમે કહો તો હું માને કહી દઉં. રેશમાએ કહ્યું, ના સુનીલ, જો હું કોઈના પર આંગળી ઉઠાવીશ તો ઘરનું વાતાવરણ બગડી જશે. અત્યારે ચૂપ રહેવું સારું છે. સુનીલે તેની સામે જોયું. ભાભી ફક્ત સહનશીલ જ નહીં પણ બહુ સમજદાર પણ છે. બીજા દિવસે રેખાબેન પોતે રેશમાના રૂમમાં આવ્યા. વહુ, કાલે જે કંઈ થયું હું જાણું છું કે એ તારી ભૂલ નહોતી. તે જે મહેનત કરી તે બધાએ જોઈ. રેશમાએ ફક્ત હસીને કહ્યું, તમારા આશીર્વાદ જ મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. યોજના નિષ્ફળ ગયા પછી બંને પાયલ અને કિંજલ થોડા દિવસો સુધી ચૂપ રહી, પણ અંદર જ અંદર તેમની ઈર્ષા વધુ વધી ગઈ. કિંજલે કહ્યું, ભાભી, હવે આપણે કંઈક મોટું કરવું પડશે, નહીં તો આ ભાભી આપણા પર ભારે પડશે. એ સમયે ઘરમાં એક મોટા સમાચાર આવ્યા. મનોજની નોકરી પર સંકટ આવી ગયું હતું. કંપનીએ અચાનક સ્ટાફ ઘટાડવાનો નિર્ણય કર્યો. ઘરનો ખર્ચો, કરજ, બધું જ પ્રભાવિત થવાનું હતું. રેખાબેન પરેશાન હતા. હવે શું થશે? રેશમાએ મનોમન નક્કી કરી લીધું, આ વખતે હું ચૂપ નહીં રહું, કંઈક કરીને બતાવીશ. મનોજ ઓફિસથી પાછો ફર્યો તો તેના ચહેરા પર થાક અને ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. રેશમાએ પૂછ્યું, શું થયું છે? મનોજે ધીમા અવાજે કહ્યું, કંપનીમાં ચટણી થઈ રહી છે અને મારું નામ પણ યાદીમાં છે. આવતા મહિનાથી નોકરી નહીં રહે. આ સાંભળીને રેશમાનું દિલ ધબકી ગયું. રેખાબેન પણ ચિંતિત થઈને બોલ્યા, બેટા, હવે શું થશે? રાત્રે રેશમા ખૂબ મોડી રાત સુધી વિચારતી રહી. તેને યાદ આવ્યું કે ગામમાં તે અથાણા, પાપડ અને વૈશાખી મેળા માટે હસ્તકળાની વસ્તુઓ બનાવતી હતી. તેણે નક્કી કરી લીધું કે તે આ જ કળાથી ઘરની મદદ કરશે. બીજી સવારે તેણે રેખાબેનને કહ્યું, માજી, જો તમે પરવાનગી આપો તો હું મારા બનાવેલા અથાણા અને પાપડ વેચી શકું છું. રેખાબેને પહેલા સંકોચ કર્યો. વહુ, આ શહેર છે, અહીં આવા કામ કોણ કરશે? સુનીલે વચ્ચે કહ્યું, માં, આજકાલ ઘરનું બનાવેલું ખાવાનું લોકો તરત જ લે છે. આપણે કોશિશ કરીને જોઈ શકીએ છીએ. રેશમાએ 5 કિલો લીંબુનું અથાણું, 10 કિલો કેરીનું અથાણું અને મસાલેદાર પાપડ બનાવ્યા. સુનીલે તેને પોતાની ઓફિસના કેટલાક મિત્રોને ચાખવા માટે આપ્યા. 2 દિવસ પછી જ ઓર્ડર આવી ગયા. લીંબુનું અથાણું 10 કિલો, કેરીનું અથાણું 20 કિલો, પાપડ 25 પેકેટ. રેખાબેનની આંખોમાં ચમક આવી ગઈ. વહુ, તારું કામ તો ચાલી નીકળ્યું. જ્યારે આ સમાચાર પાયલ અને કિંજલને મળ્યા તો તેના ચહેરા ઉતરી ગયા. કિંજલે કહ્યું, જો આમ જ ચાલતું રહ્યું તો માં તેને લક્ષ્મી માનવા લાગશે. પાયલે યોજના બનાવી કે તેઓ પાયલના અથાણામાં મરચું વધુ નાખી દેશે, જેથી ગ્રાહકો ફરિયાદ કરશે અને તેનું નામ ખરાબ થાય. એક દિવસ ખરેખર એક ગ્રાહકે કહ્યું, ભાભી, આ વખતે અથાણું બહુ તીખું છે, અમે બાળકોને આપી શક્યા નહીં. રેશમા આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તેણે તો ચાકીને બનાવ્યું હતું. પછી તપાસ કરી અને જોયું કે અથાણાના એક ડબ્બામાં મરચાનો પાવડર બમણો હતો. સુનીલે રેશમાને કહ્યું, ભાભી, આ ભૂલ નહીં પણ કાવતરું છે, પણ હું જાણું છું કે તમે આને પણ સંભાળી લેશો. રેશમાએ તે જ ગ્રાહકને ફોન કરીને કહ્યું, ભાઈ સાહેબ, ભૂલ અમારી છે, હું કાલે તમને નવી ખેપ મોકલી રહી છું અને આ મફત હશે. ગ્રાહક એટલો ખુશ થયો કે તેને બીજા 3 ઓર્ડર આપી દીધા. રેખાબેને આ જોઈને કહ્યું, વહુ, તે ફક્ત ખાવાનું જ નહીં પણ લોકોનું દિલ પણ જીત્યું છે. સુનીલે રેશમાને સોશિયલ મીડિયા પર પેજ બનાવવામાં મદદ કરી. ગામડાનો સ્વાદ
નામથી થોડા જ અઠવાડિયામાં ઓર્ડર બમણા થઈ ગયા. મનોજ પણ હવે રેશમા પર ગર્વ અનુભવવા લાગ્યો. પાયલ અને કિંજલની ઈર્ષા હવે એટલી વધી ગઈ હતી કે તેઓ વિચારવા લાગી, જો આને રોકવામાં નહીં આવે તો તે આખા ઘરની માલકણ બની જશે. તેમણે એક એવી ચાલ વિચારી જેનાથી રેશમાની ઇજ્જત જ પ્રશ્નોમાં આવી જાય. એક રાત્રે પાયલ અને કિંજલ છત પર બેસીને યોજના બનાવી રહી હતી. કિંજલે કહ્યું, ભાભી, હવે એક જ રસ્તો છે, ઘરના લોકોના મનમાં શંકાનું બીજ વાવી દો. પાયલ હસતા હસતા બોલી, અને શંકા પેદા કરવાનો સૌથી સહેલો રસ્તો છે કોઈના ચરિત્ર પર પ્રશ્ન ઉઠાવી દેવો. બંનેએ નક્કી કર્યું કે સુનિલ અને રેશમાના નામ પર અફવા ફેલાવશે. બીજા દિવસે પડોશણને પાયલે ઈશારામાં કહ્યું, બસ બહેન, આજકાલ તો નાની ભાભી અને સુનિલ બહુ મોડી રાત સુધી વાતો કરતા રહે છે, સમજી રહી છો ને? પડોશણે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, અરે ખરેખર? પાયલે આંખો ફેરવી, અમે તો કંઈ નથી કહી રહ્યા, પણ લોકો તો કહી રહ્યા છે. થોડા જ દિવસોમાં આ ગણગણાટ આખા મહોલ્લામાં ફેલાઈ ગયો. એક સાંજે મનોજ ઘરે પાછો ફર્યો તો તેમનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. તેમણે પાયલને એકલી રૂમમાં બોલાવીને કહ્યું, આ હું શું સાંભળી રહ્યો છું? વિસ્તારમાં તારા અને સુનિલ વિશે વાતો થઈ રહી છે. રેશમાની આંખોમાં આંસુ આવી ગયા. તમે પણ એ લોકોની વાતો પર વિશ્વાસ કરશો જે મને શરૂઆતથી જ પસંદ નથી કરતા. મનોજ ચૂપ રહ્યો, પણ શંકાનું બીજ તેમના મનમાં વવાઈ ચૂક્યું હતું. સુનિલે આ અફવા સાંભળી તો તે ગુસ્સાથી ભરાઈ ગયું. ભાભી, જેણે પણ આ વાત ફેલાવી છે હું તેને પાઠ ભણાવીશ. રેશમાએ શાંત અવાજે કહ્યું, સુનિલ, ગુસ્સાથી નહીં પણ સત્યથી જીતવું પડશે. જો આપણે સત્યની સાથે છીએ તો વાર લાગશે, પણ જીત આપણે થશે. સુનિલે મહોલ્લાના એક છોકરા સમીરની મદદ લીધી જે મોબાઈલ રિપેરની દુકાન ચલાવતો હતો. સમીરે વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ જોયા જે નજીકના મંદિરની સામે લાગેલા હતા. ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું કે પાયલ અને કિંજલ જ પડોશીના ઘરે ગયા હતા અને વાતો ફેલાવી હતી. બીજા દિવસે રેખાબેને બધાને હોલમાં બોલાવ્યા. સુનિલે લેપટોપ પર સીસીટીવી ફૂટેજ ચલાવી દીધા. ફૂટેજ જોતા જ પાયલ અને કિંજલના ચહેરાનો રંગ ઉડી ગયો. રેખાબેનનો અવાજ કડક હતો, તમે બંનેએ વહુની ઇજ્જત માટીમાં ભેળવવાની કોશિશ કરી, શરમ ન આવી? પાયલ ભાભી કંઈ બોલી ન શક્યા, બસ માથું ચુકાવી દીધું. મનોજ રેશમા પાસે આવ્યો અને બોલ્યો, મને માફ કરી દે, મેં તારા પર શંકા કરી, આ મારી સૌથી મોટી ભૂલ હતી. રેશમાએ આંસુ લૂછતા કહ્યું, પતિ પત્નીનો સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે. બસ એ જ આશા છે કે હવે ક્યારે આવો દિવસ ન આવે. રેખાબેને આખા વિસ્તારમાં મીઠાઈ મોકલાવી અને કહ્યું, મારી વહુ અમારું ગૌરવ છે અને જે અફવાઓ ફેલાઈ હતી તે જૂઠી હતી. રેશમાનું માથું ઊંચું થઈ ગયું, અહીં સુધી કે વિસ્તારની સ્ત્રીઓ જે પહેલા તેને ગમાર કહીને હસતી હતી તે હવે કહેવા લાગી, અરે રેશમા તો સોના જેવી વહુ છે. આ ઘટના પછી ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. મનોજ અને સુનિલ બંને રેશમાની વધુ નજીક આવ્યા, પણ પાયલ અને કિંજલે શપથ લીધા કે આ વાર્તા અહીં પૂરી નહીં થાય. હવે ગામડાનો સ્વાદ નામથી રેશમાના અથાણા અને પાપડની ઓળખ આખા શહેરમાં થવા લાગી. સોશિયલ મીડિયા દ્વારા દૂર દૂરથી પણ ઓર્ડર આવવા લાગ્યા. મનોજ એકાઉન્ટ સંભાળતો, સુનિલ ડિલિવરીનું ધ્યાન રાખતો અને રેખાબેન પેકિંગમાં મદદ કરતી. રેશમાએ કહ્યું, આપણી પાસે હવે એટલી ડિમાન્ડ છે કે આપણે નાના કારખાના જેવું સેટઅપ કરવું પડશે. આ જ વચ્ચે શહેરમાં વાર્ષિક ફૂડ એન્ડ કલ્ચર ફેસ્ટ થવાનો હતો. આયોજકે ખાસ કરીને રેશમાને આમંત્રણ આપ્યું. રેખાબેન ગર્વથી બોલ્યા, વહુ, આ તો મોટા સન્માનની વાત છે. રેશમાએ નક્કી કર્યું કે ત્યાં ફક્ત અથાણા પાપડ નહીં પણ ગામના પારંપરિક વ્યંજન પણ રજૂ કરશે. બાજરાનો રોટલો, ઘી ગોળ, સરસવનું શાક અને મકાઈનો રોટલો. બંનેએ સાંભળ્યું કે રેશમા ફેસ્ટમાં જઈ રહી છે તો ફરીથી તેમની ઈર્ષા જાગી ઉઠી. કિંજલે કહ્યું, જો ત્યાં તેની બદનામી થઈ જાય તો? પાયલે ધીમા અવાજે કહ્યું, આપણે તેના ખાવામાં કંઈક એવું ભેળવી દઈશું કે લોકો ફરિયાદ કરે, પછી જોજે તમાશો. ફેસ્ટના એક દિવસ પહેલા રેશમાએ આખી ટીમ સાથે આખી રાત મહેનત કરી. સવારે વહેલા 4 તે માર્કેટમાંથી તાજા શાકભાજી લેવા ગઈ. પાયલ અને કિંજલ ચૂપચાપ રસોડામાં ગયા અને 3 કન્ટેનરમાં તીખો મસાલો ભેળવી દીધો જેથી સ્વાદ બગડી જાય. ફૂડ ફેસ્ટનું વાતાવરણ રંગીન હતું. અલગ અલગ રાજ્યોના સ્ટોલ, સંગીત, નૃત્ય અને ભીડનો અવાજ. રેશમાના સ્ટોલ પર ગામડાની સુગંધ જેવી ફેલાઈ. લોકો ચાખવા માટે આવી ગયા. પહેલા ગ્રાહકે કર્યું, વાહ, આવો સ્વાદ તો વર્ષોથી ચાખ્યો નથી. બીજાએ ફોટો ખેંચીને સોશિયલ મીડિયા પર મૂક્યો જે વાયરલ થવા લાગ્યો. પણ ત્યારે જ એક મહિલાએ ફરિયાદ કરી, તમારી એક વાનગીનો સ્વાદ તો અજીબ છે, જેમ કે કંઈક ગડબડ થઈ હોય. રેશમાએ શાંત મનથી કહ્યું, બહેનજી, તમારી વાત સાચી હશે, હું પોતે આ વાનગીનો સ્વાદ લઈને જોઉં છું. તેણે ચાખતા જ ઓળખી લીધું, આ એ જ વાનગી છે જેમાં કંઈક ભેળવવામાં આવ્યું હતું. પણ ગુસ્સાને બદલે તે હસીને બોલી, કદાચ વેચમાં ભૂલ થઈ ગઈ. હું અત્યારે તમારી સામે જ તાજી બનાવી દઉં છું. તે તરત જ તાજા ઘટકોથી એ જ વાનગી તૈયાર કરવા લાગી. ભીડે જોયું કે રેશમા કેટલું સ્વચ્છ અને ધ્યાનપૂર્વક બનાવી રહી છે.
સુનિલ ચૂપચાપ સ્ટોલની પાછળ સીસીટીવી કેમેરા લગાવી ચૂક્યો હતો, જે તેણે પહેલેથી જ વિચારી રાખ્યું હતું. સાંજે તેણે ફૂટેજ આયોજકોને બતાવ્યા, જેમાં સ્પષ્ટ દેખાયું કે પાયલ અને કિંજલે સવારે રસોઈમાં ભેળસેળ કરી હતી. આયોજકોએ તરત જ તેમના નામ બ્લેકલિસ્ટ કરી દીધા અને જાહેરમાં જાહેરાત કરી, રેશમાબેન આ ફેસ્ટના ઈમાનદાર અને મહેનતુ પ્રતિભાગી છે. આજની ગડબડી તેમની કારણે નહીં, પણ તેમની વિરુદ્ધ કરવામાં આવેલી એક સાજિશ હતી. ભીડે તાળીઓ પાડી લોકો વધુ ખરીદી કરવા લાગ્યા. એક મોટી હોટલના માલિકે રેશમાને ઓફર આપી, અમે તમારી પ્રોડક્ટ અમારી હોટલ ચેનમાં રાખવા માંગીએ છીએ. રેશમાની આંખોમાં ખુશીના આંસુ હતા. રેખાબેને તેના માથા પર હાથ મૂકીને કહ્યું, વહુ તે આજે આખા શહેરને જીતી લીધું. ઘરે પાછા ફરતા જ મનોજે ગર્વથી કહ્યું, રેશમા હવે તું ફક્ત મારી પત્ની નહીં પણ મારી પ્રેરણા છે. પાયલ અને કિંજલ રૂમમાં ચૂપચાપ બેઠા હતા, પણ અંદરથી વધુ બળી રહ્યા હતા. ફૂડ ફેસ્ટમાંથી પાછા ફર્યાના એક અઠવાડિયા પછી જ હોટલના માલિકનો ફોન આવ્યો, રેશમાજી મેં તમારી પ્રોડક્ટ્સના સેમ્પલ ચાખ્યા. જો તમે તૈયાર હો તો અમે અમારી હોટલ ચેનમાં ગામડાનો સ્વાદ બ્રાન્ડને પ્રમોટ કરીશું. રેશમાએ ખુશીથી હા પાડી, પણ શરત મૂકી, ગુણવત્તા અને સ્વાદ સાથે ક્યારેય સમાધાન થશે નહીં. હોટલના માલિકે હાથ મિલાવીને કહ્યું, આજ તમારી સૌથી મોટી તાકાત છે. આજ દરમિયાન મનોજના મામા મામી અને તેમની દીકરી શિલ્પા ગામથી શહેર ફરવા આવ્યા. શિલ્પા જે પહેલા લગ્નમાં રેશમાને જોઈને હસતી હતી કે આ તો સાવ ગામઠી લાગે છે, તે હવે તેને જોઈને દંગ રહી ગઈ. રેશમા સજેલી ધજેલી, આત્મવિશ્વાસુ અને શહેરમાં ઓળખ ધરાવતી મહિલા બની ચૂકી હતી. મામીએ ધીમેથી મામાને કહ્યું, જુઓ ગમાર વહુ હવે તો આપણી શહેરવાળી વહુઓથી પણ આગળ છે. રેશમા હોટલ ડીલની તૈયારીઓમાં વ્યસ્ત હતી. તે નવા પેકેજિંગ ડિઝાઇન, મેનુ અને માર્કેટિંગ પર કામ કરી રહી હતી. સુનિલ દરેક પગલે તેની સાથે હતો અને રેખાબેન તેને આશીર્વાદ આપતા રહ્યા. પણ આ વચ્ચે પાયલ અને કિંજલની ઈર્ષા હવે અસુરક્ષામાં ફેરવાઈ ચૂકી હતી. કિંજલ બોલી, જો આ હોટલ ડીલ ફાઇનલ થઈ ગઈ તો ઘરમાં ફક્ત આની જ ચાલશે. પાયલે કહ્યું, આ વખતે એવો વાર કરીશું કે તે હંમેશા માટે ચૂપ થઈ જાય. એક દિવસ સમાચાર આવ્યા કે ગામમાં મનોજના કાકાની તબિયત અચાનક બગડી ગઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. રેખાબેન અને મનોજ તરત જ ગામ જવા રવાના થયા. ઘરમાં ફક્ત રેશમા, સુનિલ, પાયલ, કિંજલ અને મહેમાન રહ્યા. રાત્રે રેશમા સ્ટોક ચેક કરી રહી હતી, ત્યારે જ કિંજલ ચૂપચાપ તેના રૂમમાં ઘૂસી અને તેની બિઝનેસ ફાઇલમાંથી હોટલ કોન્ટ્રાક્ટની કોપી ચોરી લીધી. બીજા દિવસે પાયલે પોતાના એક ઓળખીતા દ્વારા હોટલ માલિકને ફેક મેલ મોકલો, જેમાં લખ્યું હતું કે અમને અફસોસ છે પણ અમે હોટલ ડીલ રદ કરી રહ્યા છીએ, કારણ કે અમારે બીજા બિઝનેસમાં રોકાણ કરવું છે. હોટલના માલિકે તરત જ રેશમાને ફોન કર્યો, રેશમાજી તમે ડીલ કેમ રદ કરી લીધી? મેં તો તમારા માટે પ્રમોશનની યોજના શરૂ કરી લીધી હતી. રેશમા આશ્ચર્યચકિત થઈ ગઈ, શું? મેં તો એવો કોઈ મેલ મોકલ્યો નથી. તેણે તરત જ મેલ ટ્રેસ કરાવ્યો અને ખબર પડી કે તે મેલ તેની આઈડીથી નહીં પણ એક નકલી આઈડીથી મોકલવામાં આવ્યો હતો, જે તેના નામ જેવી જ હતી. સુનિલે શંકાના દાયરાને નાનો કર્યો અને ઘરના બધા લોકોના મોબાઈલ ચેક કરવાનું નાટક કર્યું. તે સીધો કિંજલના ફોન પર પહોંચ્યો, જેમાં નકલી મેલ લોગિન હતી. કિંજલનો ચહેરો ગંભીર હતો. કિંજલ આટલી નફરત, આટલી હદે નીચે ઉતરી જઈશ? કિંજલ ચૂપ રહી, પણ તેના ચહેરા પર શરમ અને ગુસ્સો બંને દેખાઈ રહ્યા હતા. ત્યારે જ ગામથી ફોન આવ્યો, મનોજના કાકાની હાલત ગંભીર છે અને ઓપરેશન માટે તરત જ 6 લાખ રૂપિયાની જરૂર છે. ઘરમાં અફરાતફરી મચી ગઈ. પાયલ અને કિંજલ ચૂપચાપ ખૂણામાં બેઠા હતા. જ્યારે પાયલે તરત જ હોટલના માલિકને કોલ કર્યો, રમેશજી મારી અંગત વિનંતી છે કે જો એડવાન્સ પેમેન્ટ મળી શકે તો અમે એક જીવ બચાવી શકીશું. રમેશે મોડું કર્યા વગર પેમેન્ટ મોકલી દીધું. મનોજના કાકાનું ઓપરેશન સફળ રહ્યું. જ્યારે રેખાબેન પાછા ફર્યા તો તેમણે બધાની સામે કહ્યું, મારી વહુએ ફક્ત બિઝનેસ જ નહીં પણ પોતાના પરિવારનો જીવ પણ બચાવ્યો. પાયલ અને કિંજલ ફરીથી બધાની સામે ખુલ્લા પડી ગયા, પણ આ વખતે તેમના ચહેરા પર હારની ઊંડી રેખાઓ હતી. રમેશજીની હોટલમાં ગામડાનો સ્વાદનો સત્તાવાર લોન્ચ થવાનો હતો. આખો હોલ રંગબેરંગી ફૂલો, પરંપરાગત ઝુલાઓ અને માટીના દીવાઓથી સજાવવામાં આવ્યો હતો. પરંપરાગત વસ્ત્રોમાં વેઇટર્સ મહેમાનોને બાજરાનો રોટલો, ઘી ગોળ અને અથાણા પીરસી રહ્યા હતા. રેશમા સાડીમાં સજેલી હતી, સાદી પણ ભવ્ય, ચહેરા પર આત્મવિશ્વાસ અને આંખોમાં ચમક. સ્થાનિક અને રાષ્ટ્રીય મીડિયા ચેનલો આ ઇવેન્ટને કવર કરવા માટે આવ્યા હતા. એક પત્રકારે પૂછ્યું, રેશમાજી તમે કોઈ પ્રોફેશનલ ટ્રેન્ડિંગ વગર આટલી મોટી બ્રાન્ડ કેવી રીતે બનાવી લીધી? રેશમા હસી, મારી માતાનું રસોડું, મારી યુનિવર્સિટી રહ્યું છે અને મહેનત મારી ડિગ્રી. ભીડે તાળીઓ પાડી. મનોજે સ્ટેજ પર આવીને કહ્યું, જ્યારે મેં લગ્ન કર્યા ત્યારે મને લાગ્યું હતું કે મારી પત્ની શહેરની ચમકદમકમાં ખોવાઈ જશે, પણ તેણે પોતાના મૂળને જાળવી રાખ્યા અને બધાને ગર્વ અનુભવ કરાવ્યો. રેખાબેનની આંખો ભીની થઈ ગઈ. લોન્ચ ઇવેન્ટમાં પણ પાયલ અને કિંજલ ચૂપચાપ એક ખૂણામાં ઉભા હતા. પાયલે ધીમેથી કહ્યું, આ આપણી છેલ્લી તક છે.
જો આજે તેને પાડી દઈશું તો ફરી ક્યારેય ઊભી નહીં થઈ શકે. તેમણે નક્કી કર્યું કે મીડિયાની સામે એક ખોટો આરોપ લગાવશે કે રેશમાની બ્રાન્ડમાં ભેળસેળ છે. ઇવેન્ટની વચ્ચે જ એક અજાણો વ્યક્તિ કેમેરો લઈને ઊભો થઈ ગયો અને બોલ્યો, અમારી પાસે પુરાવા છે કે ગામડાનો સ્વાદમાં સસ્તું અને હાનિકારક તેલ વાપરવામાં આવે છે. આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. પત્રકારોએ કેમેરા તેની તરફ ફેરવી દીધા. રેશમાએ શાંત અવાજે કહ્યું, તમારા આરોપ ખૂબ ગંભીર છે, પણ હું ઈચ્છીશ કે અત્યારે જ લેબ ટેસ્ટ થઈ જાય. હોટલના માલિક રમેશભાઈ તરત જ હોટલના કિચનમાં હાજર સરકારી ફૂડ ઇન્સ્પેક્ટરને બોલાવ્યા. તાજા બનેલા અથાણા, પાપડનો સેમ્પલ ટેસ્ટ કરાવવામાં આવ્યો અને રિપોર્ટ 20 મિનિટમાં જ આવી ગયો. શુદ્ધ અને માનક અનુસાર સુનિલે તે સમયે સીસીટીવી ફૂટેજ ચલાવ્યા, જેમાં દેખાયું કે આરોપ લગાવનાર માણસ ઇવેન્ટ પહેલા પાયલ અને કિંજલ સાથે વાત કરી રહ્યો હતો. ભીડમાં ગણગણાટ ફેલાઈ ગયો. આ બધું ઈર્ષાના કારણે કરવામાં આવ્યું હતું. રેખાબેને કડક અવાજે કહ્યું, આજથી તમારા બંનેનો મારા ઘરમાં કોઈ અધિકાર નથી, પણ માનવતાના નાતે રહી શકો છો. પાયલ અને કિંજલનો ચહેરો ઝૂકી ગયો. ઇવેન્ટ પૂરી થયા પછી રેશમા રૂમમાં આવીને એકલી રડી પડી. મનોજે ખભા પર હાથ મૂકીને કહ્યું, તું આટલી મજબૂત છે તો પણ આજે તારી આંખો ભીની થઈ ગઈ. રેશમાએ ધીમેથી કહ્યું, ક્યારેક જીત પણ થકવી દે છે, પણ તમારો સાથ મારી સૌથી મોટી તાકાત છે. બંને એકબીજાને જોઈને હસ્યા અને બહારથી પત્રકારોનો અવાજ આવી રહ્યો હતો. ગામડાનો સ્વાદ, દેશની ઓળખ. હોટલ લોન્ચ પછી ગામડાના સ્વાદની માંગ એટલી વધી કે દેશના અલગ અલગ શહેરોમાંથી ઓર્ડર આવવા લાગ્યા. ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ લિસ્ટિંગ થઈ અને ઘણા શહેરોથી ગ્રાહકોના ફોન આવવા લાગ્યા. રેશમાએ પોતાની બ્રાન્ડનું સૂત્ર રાખ્યું, ગામડાનો સ્વાદ દરેક ઘર સુધી. કેટલાક મહિનાઓ પછી રેખાબેને કહ્યું, રેશમા, હવે તો તારું નામ ગામ ગામમાં ગુંજી રહ્યું છે. કેમ ન આપણે આપણા ગામ પણ જઈએ? ગામ પહોંચતા જ જે લોકોએ ક્યારેક રેશમાની મજાક ઉડાવી હતી તેઓ હવે તેના આદરથી પ્રણામ કરી રહ્યા હતા. જૂની સ્કૂલની માસ્તરણી બોલી, આપણી રેશમા તો હવે ગામની શાન બની ગઈ છે. પાયલ અને કિંજલ, જે હવે પણ ઘરમાં ચૂપચાપ રહેતી હતી, એક દિવસ રસોડામાં આવીને બોલી, રેશમા, અમને માફ કરી દે, અમે ઈર્ષામાં ઘણી ભૂલો કરી. રેશમાએ હસતા હસતા કહ્યું, આપણે બધા એક જ પરિવાર છીએ ભાભી, હું ભૂલી શકું છું, બસ આગળથી વિશ્વાસ ન તોડતા. તે બંનેની આંખોમાં આંસુ હતા. સુનિલે ચારે રેશમાની દરેક મુશ્કેલીમાં મદદ કરી હતી. હવે તેનો બિઝનેસ પાર્ટનર બની ગયો. તેણે કહ્યું, ભાભી, હું ઈચ્છું છું કે આપણે ગામના બીજા લોકોને પણ રોજગાર આપીએ. રેશમાએ તરત જ હા પાડી. હવે ગામની મહિલાઓને પેકેજિંગ અને અથાણા બનાવવાની તાલીમ મળવા લાગી. શહેરના મેયરે રેશમાને મહિલા ઉદ્યમી સન્માનથી નવાજી. સ્ટેજ પર ભાષણ આપતા રેશમાએ કહ્યું, મેં ફક્ત મારા ગામના સ્વાદને બતાવવાની કોશિશ કરી છે. જો તમારા સપનામાં સચ્ચાઈ અને મહેનત હોય તો કોઈ તમને રોકી શકતું નથી. ભીડે ઉભા થઈને તાળીઓ પાડી. તે રાત્રે છત પર બેઠેલા મનોજે રેશમાને કહ્યું, જ્યારે તું પહેલીવાર આ ઘરમાં આવી હતી, હું વિચારી પણ નહોતો શકતો કે એક દિવસ તું આપણી દુનિયા બદલી નાખીશ. રેશમાએ આકાશ તરફ જોતા કહ્યું, કદાચ હું એ જ છું જે હંમેશા હતી. બસ હવે દુનિયાએ મને ઓળખી છે. હવામાં હળવી ઠંડક હતી અને નીચે આંગણામાં ગામની મહિલાઓ હસતા ખિલખિલાતા આથણા ભરી રહી હતી. ગમાર ભાભી હવે ફક્ત એક નામ નહોતું, પણ પ્રેરણા હતી. એક એવી મહિલાની વાર્તા જેણે અપમાનને સન્માનમાં અને કટાક્ષને તાળીઓમાં બદલી નાખ્યો. ગામ અને શહેર બંનેમાં તેની ઓળખ હવે અમિટ હતી. આ રીતે ધીમે ધીમે થોડો સમય પસાર થયો. સુનિલના લગ્ન એક ખૂબ જ સારા ઘરમાં આશા નામની છોકરી સાથે નક્કી થઈ ગયા અને પછી થોડા દિવસો પછી તે બંને